તો અંબાજીમાં દારૂ સાથે ઝડપાયેલા 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હેડ કોન્સ્ટેબલ દલજી ચૌધરી અને નરેન્દ્રસિંહ પરમારને સસ્પેન્ડ કરાયા છે। પાલનપુરના 2 પોલીસકર્મીની કારમાંથી દારૂ ઝડપાયો હતો, જેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। તો ખોડી વડલી સર્કલ નજીક બાઇકને ટક્કર મારતા દારૂ મળી આવ્યો હતો। કારમાંથી દારૂની 3 બોટલો મળતા તેમના સામે ગુનો દાખલ કરી તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાયા છે। લક્ષ્મણ, જે 2 પોલીસકર્મીની કારમાંથી દારૂ મળી આવ્યો હતો તેમના સામે કડક કાર્યવાહી કરાઈ છે। વાત કરવામાં આવે અંબાજીની તો જે 4 તારીખના જે 2 પોલીસકર્મીઓ હતા તેમને જે એક બાઇક ચાલકને જે અડફેટે લીધો હતો ને બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તેને લઈને જે બનાસકાંઠા પોલીસ વડાએ 2 પોલીસકર્મીઓ પર એક્શન લીધી હતી અને તેમને 2 પોલીસકર્મીઓ પર કાયદેસરની કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।